નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ થઈ છે 14 માર્ચ અને વાર થયો છે શનિવાર। આજના દિવસે જે આગાહી દર્શાવવામાં આવી રહી છે, જે ગઈકાલની આગાહી હતી એ પ્રકારે મિત્રો વિવિધ જિલ્લાઓની અંદર હવે ફરી વખત વાતાવરણનો પલટો ગુજરાત રાજ્યમાં જોવા મળી રહ્યો છે। આ સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી છે એ વ્યક્ત કરી છે અને આ આગાહીમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર મિત્રો 15 માર્ચથી લઈ અને આવનારી 28 માર્ચ સુધી વાતાવરણની અંદર છે વરસાદવાળું વાતાવરણ રહેવાની શક્યતા 80% સુધી દર્શાવવામાં આવી રહી છે। હા મિત્રો, અત્યારે ચોમાસું નથી, શિયાળો પણ પૂર્ણ થઈ ગયો છે અને હવે ઉનાળાની ઋતુ શરૂ છે, પરંતુ એ પહેલાં તમને જણાવી દઈએ તો પૂર્વ ભારતના 4 થી 5 એવા વિસ્તારો છે, અસમ છે, ખાસ કરીને ઢાકા છે અને બાંગ્લાદેશ નજીકના જે વિસ્તારો ભારત દેશના જે છે ત્યાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બીજી તરફ ઉત્તર ભારતમાં પણ આપણે આગાહી જોઈએ તો ઉત્તર ભારતના પણ 6 થી 7 એવા રાજ્યો છે, જમ્મુ કાશ્મીર, શ્રીનગરથી લઈ હિમાચલ પ્રદેશથી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડથી લઈ અને મિત્રો દિલ્હી સુધી આટલા જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને એ સામે દક્ષિણ ભારતની અંદર પણ બેંગ્લોર, બેંગલવી, મદુરાઈથી ચેન્નઈ, પોંડુચેરી અને તેમજ મદુરાઈ સુધી અને ખાસ કરીને મિત્રો મુંબઈ, મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સુધી જે ગોવા સુધીની જે બોર્ડર લાગુ પડે છે ત્યાં સુધીમાં પણ વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે। તો એ જ પ્રકારે હવે ગુજરાતમાં પણ આવનારી કાલ એટલે કે 15 માર્ચે ગુજરાતના 4 થી 5 એવા જિલ્લાઓ છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર પશ્ચિમી ઝોનની આપણે વાત કરીશું, જેમાં મોરબીથી જામનગર અને દ્વારકાથી ઓખા સુધીના જે જિલ્લાઓ છે એ અને ગીર સોમનાથથી વેરાવળ, પોરબંદર સુધીના જે જિલ્લાઓ છે તે જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા હાલ પૂરતી દર્શાવવામાં આવી રહી છે। તેમજ મિત્રો આપણે બીજી એ પણ આગાહી જાણીશું કે ગુજરાત ઉપર જે વરસાદી માહોલનું અત્યારે કેટલું સંક્રમણ જોવા મળી શકે, કારણ કે પેસિફિક મહાસાગરની અંદર એટલે કે હિન્દ મહાસાગરની અંદર અત્યારે છે તમે જોઈ શકો છો એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે અને આ લો પ્રેશર સિસ્ટમનો વળાંક જે છે એ ઉત્તર ભારતથી લઈ અને દક્ષિણ ભારતના દરિયાકાંઠાના જે વિસ્તારો છે, જેમાં ખાસ કરીને પૂર્વ ભારતથી પશ્ચિમ ભારત અને બંગાળની ખાડીથી અરબ સાગરના દરિયા વચ્ચે જે હિન્દ મહાસાગરનો દરિયો લાગુ પડે છે ત્યાં ખાસ અત્યારે જે છે એ હવામાનની અંદર મોટો ફેરફાર થયો છે। આ સાથે આ મેપ પણ તમે જોઈ શકો છો તો અત્યારે આ જે છે એ અરબ સાગર છે અને અરબ સાગરમાંથી ગુજરાત નજીક આવતા તેમાં એક લો પ્રેશર સિસ્ટમ જે છે એ દર્શાવવામાં આવી રહી છે। આ લો પ્રેશર સિસ્ટમ કેટલી અસર પહોંચાડશે, ખરેખર આ લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર આવશે કે નહીં, અને આજના વિડીયોની અંદર આપણે મેઇન 3 ટોપિક આપણે જે છે એ વાત કરીશું, 3 ટોપિક વિશે ચર્ચા કરીશું, જેમાં આગાહી પણ મેળવશું। સૌપ્રથમ જે છે એ હવામાનની આગાહી એટલે કે વાતાવરણની જે છે એ આગાહી અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને ખાસ કરીને ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ એટલે કે ભારત વિજ્ઞાન મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે જાણીશું। બીજું જે છે એ જાણીશું કે હવે પછી આ વર્ષનું એટલે કે 2026નું ચોમાસું છે કેવું રહેવાનું છે। ત્રીજું જે છે એ આપણે એ જાણીશું કયા કયા જિલ્લાઓની અંદર અત્યારે કરા પડવા સાથે સાથે વરસાદની અને માવઠાની આગાહી દર્શાવવામાં આવી છે। ખરેખર માવઠું ગુજરાત રાજ્યમાં થવાનું છે કે નહીં એ તમને આજના વિડીયોની અંદર જણાવીશું। ખાસ તમે આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે આપણી આ યુટ્યુબ ચેનલ પર, ફેસબુક પેજ ઉપર દરેક મિત્રોને વિનંતી છે, તમે જો સુધી અમને ફોલો નથી કર્યા તો અત્યારે જ ફોલો કરી લેજો। હવે અત્યારે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમને આગાહી દર્શાવીએ તો આ જે તમે જોઈ શકો છો કે દક્ષિણ ભારતથી લઈ અને ઉત્તર પશ્ચિમી ભારત સુધીના જે વિસ્તારો છે દરેક વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણ છે લગભગ શાંત જોવા મળી રહ્યું છે, પરંતુ પૂર્વ ભારતની અંદર પણ આપણે તમે જોઈ શકો છો આ મેપના માધ્યમથી આ પૂર્વ ભારતનો ભાગ છે। પૂર્વ ભારતમાં બાંગ્લાદેશ લાગુના વિસ્તારની અંદર અને ભારતની જે બોર્ડર આવે છે ત્યાં અત્યારે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે જોવા મળી રહ્યો છે। એવી જ વીજળીના ચમકારા મિત્રો અરબ સાગરની અંદર, જ્યાં કરાચીના દરિયાની અંદર અને કચ્છના દરિયાની અંદર આ જ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે।
તુરબેટથી લઈ અને કરાચીના દરિયા વચ્ચે પણ વીજળીના કડાકા ભડાકા સંભળાઈ રહ્યા છે, એટલે કે આ વિસ્તારની અંદર વાતાવરણની અંદર પલટો આવ્યો છે. અહીં તમે જોઈ શકો છો, આ લો પ્રેશર સિસ્ટમનો એરિયા છે અને લો પ્રેશર સિસ્ટમ જ્યારે પણ આગળ વધે ત્યારે કન્ટિન્યુઅસલી જો આ સિસ્ટમ આગળ વધતી હોય તો વેલમાર્ક લો પ્રેશરની અંદર પરિવર્તિત થાય છે. વેલમાર્ક લો પ્રેશરવાળી સિસ્ટમ જ અંતે જે છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં ટ્રાન્સફર થતી હોય છે. હવે આટલી માહિતી આપણે જોઈ. હવે પછીની જે માહિતી આપણે જાણવાના છે એ ખાસ કરીને મહત્ત્વપૂર્ણ છે. કયા કયા જિલ્લાઓ માટે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે, યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ કે ગ્રીન એલર્ટ દર્શાવવામાં આવ્યા છે, એ દરેક માહિતી તમને જણાવીએ. મિત્રો, માહિતીમાં અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદ સાથેની આગાહી કરી છે અને આ આગાહીમાં કહેવામાં આવ્યું છે કે 48 કલાક બાદ ગરમીમાં લોકોને રાહત મળી શકે છે અને 18 માર્ચથી ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા પાકને નુકસાન પણ થશે અને 18થી 21 માર્ચ દરમિયાન માવઠાની આગાહી પણ રહેલી છે. તો 24 એપ્રિલે ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચે, જ્યાં 17 મેના રોજ બંગાળના ઉપસાગરમાં સર્જાશે ચક્રવાત. એટલે મે મહિનાની 17 તારીખે દર વર્ષની જેમ મે મહિનો અડધો પૂર્ણ થાય એટલે 15 મેથી લઈ અને 30 મે વચ્ચેમાં એકાદા વાવાઝોડાની છે આગાહી દર્શાવવામાં આવતી હોય છે. તો આ વર્ષે પણ જે છે એ 17 મેના રોજ બંગાળના ઉપસાગરમાં એક ચક્રવાત સર્જાતું જોવા મળી શકે છે. હા મિત્રો, એમાં એકાદ બે દિવસનો ફેર હોઈ શકે, પરંતુ 17 મે આજુબાજુના દિવસમાં છે એ બંગાળની ખાડીની અંદર એક ચક્રવાતી જે છે આગાહી દર્શાવવામાં આવી રહી છે. તો એવી જ રીતના 20 જૂનના રોજ પણ અરબ સાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા રહેલી છે અને 20 જૂનના રોજ જે વાવાઝોડું છે એ કઈ દિશા તરફ આવશે, કઈ વિસ્તારની અંદર અસર કરશે, ક્યાં જશે, તેનો ટ્રેક શું હશે, એ આપણે આવતીકાલના વિડીયોની અંદર માહિતી મેળવશું. પરંતુ ત્યાં સુધી તમે આજનો આ વિડીયો જે જોઈ રહ્યા છો, આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક વખત લાઇક આપી દેજો. હવે અંબાલાલ પટેલે જે આગાહી કરી છે એમાં ગુજરાતમાં ફરી એક વખત હવામાનની અંદર મોટો પલટો આવવાની દહેશત વર્તાઈ રહી છે. રાજ્યમાં કાળઝાળ ગરમી એટલે કે સેવરલ હીટ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની પણ અનસિઝનેબલ રેઇન એટલે કે કમોસમી વરસાદની આગાહી કરી દીધી છે. સિઝન વગરનો વરસાદ હવે માર્ચ મહિનાની અંદર જોવા મળશે કે કેમ, તો એ મિત્રો આવનારી 48 કલાકની અંદર ખ્યાલ પડી જશે. એ બાદ રાજ્યના લોકોને અસહ્ય ગરમીમાંથી થોડી રાહત મળશે, પરંતુ આ રાહત ખેડૂતો માટે આફત બનીને આવી શકે છે. તેમાં પણ ખાસ કરીને માર્ચ મહિનાનું માવઠું છે સંકટ લાવી શકે છે. હા મિત્રો, તમને જણાવી દઈએ તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 18 માર્ચથી લઈને છૂટાછવાયા વરસાદની જે છે એ શક્યતા છે. આગાહી નથી મિત્રો, શક્યતા છે. ખાસ કરીને તમે ધ્યાન રાખજો. ખાસ કરીને 18થી લઈને 21 માર્ચ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં માવઠાની છે આગાહી કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાતમાં વિસ્તારોમાં કરા સાથે વરસાદ છે એ ભારે પડવાની શક્યતા છે અને આ દરમિયાન પવનની ગતિ છે એ 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા પણ રહેલી છે, જેના કારણે ખેતીના પાકને મોટું નુકસાન થવાની શક્યતા છે. અને આ સાથે અંબાલાલ પટેલે જે બીજું કહ્યું છે કે બાગાયતી પાકો ઉપર જોખમ રહેશે. ભારે પવન અને વરસાદના કારણે આંબાના પાકને જે છે એ વ્યાપક નુકસાન થઈ શકે. પવનના જોરને લીધે આંબાના મોર પણ ખરી જવાની શક્યતા છે, જેની સીધી અસર કેરીના પાકને ઉત્પાદન માટે થવાની છે. ખેડૂતોને તેમના તૈયાર પાક સુરક્ષિત સ્થળે ખેંચાડવા માટે પણ ચેતવણી આપવામાં આવી રહી છે. તો બીજી તરફ જોઈએ તો ગરમી અને ચક્રવાતની આગાહી છે. માર્ચના મહિનાના માવઠાને લીધે ગરમીનો પારો છે ઊંચો જઈ શકે. અંબાલાલ પટેલે પણ જણાવ્યું 26 એપ્રિલથી ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. એટલે કે એપ્રિલ મહિનાની અંદર ગરમીનું પ્રમાણ છે વધવાનું છે અને એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમી પણ પડશે. આ સાથે મિત્રો દરિયાઈ પટ્ટી સાથે જોખમ રહેલું છે. 17 મેના રોજ બંગાળના ઉપસાગરમાં એટલે કે બે ઓફ બંગાળમાં ચક્રવાતી સાયક્લોન સર્જાવાની શક્યતા છે. જ્યારે 20 જૂનના રોજ અરબ સાગરમાં એરેબિયન સીમાં પણ વાવાઝોડું સ્ટોર્મ છે એ આવવાની શક્યતા દર્શાવવામાં આવી છે. તો સારા ચોમાસાના સંકેત પણ આપવામાં આવ્યા છે. આ વર્ષનું એટલે કે 2026નું ચોમાસું છે સારું રહેવાનું છે. કઈ રીતના સારું રહેશે તમને જણાવીએ તો મિત્રો એક રાહતના સમાચાર એ છે કે આ વર્ષે હોળીના પવન જે છે એ પશ્ચિમી વ્યાપક દિશાના હોવાથી ચોમાસું છે એ ઘણું સારું રહેવાની છે. દેશના અન્ય રાજ્યોમાં કમોસમી વરસાદને કારણે આગાહી કરવામાં આવી છે, જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જોવા મળશે. તો આ પ્રકારે એક નવી આગાહી છે સામે આવી છે અને હજી પણ ગુજરાત રાજ્યની અંદર ભારે પવનો ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે. જે ગરમીના દિવસો અત્યારે માર્ચ મહિનાની અંદર 18 માર્ચ સુધીના ગરમ દિવસો હતા,
તે પછી 18 માર્ચથી લઈ અને 26 માર્ચ સુધીનું જે વાતાવરણ છે એ લગભગ સૂકું હોઈ શકે છે. તેમાં એકાદ માવઠાની અસર છે એ દર્શાવવામાં આવી શકે છે. હવે આ માવઠાની કેટલી અસર પહોંચશે એ આપણે આવતીકાલના વિડીયોની અંદર જાણીશું. ત્યાં સુધી તમે બધા અમારી આ યુટ્યુબ ચેનલ, ફેસબુક પેજને ફોલો અપ કરી રાખજો.